हेलो माय डियर स्टूडेंट्स, केम छो? हूँ महेन्द्र दौड़िया मारी चेनल वती आपनु हार्दिक स्वागत करूँ छूं। આગળના આપણા વિડીયોમાં જોયું હતું આપણે સ્વાધ્યાય 12.2 નો દાખલા નંબર 1 અને 2 જે ઇમ્પોર્ટન્ટ દાખલા હતા વિદ્યાર્થી મિત્રો, આ દાખલા નંબર 3 આપ્યો છે તે પણ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો છે। તો જોઈશું આપણે કે ગુલાબજાંબુમાં તેના કદના 30% જેટલી ખાંડની ચાસણી છે એવું કીધું છે અને નળાકારના બને ગુલાબજાંબુનો આકાર આપેલો છે વિદ્યાર્થી મિત્રો એ રીતે કે નળાકાર આપ્યો છે અને નળાકારના ઉપર નીચે બંને બાજુએ અર્ધગોલક હોય તે રીતે ગુલાબજાંબુનો આકાર છે, બરાબર। એનો વ્યાસ આપ્યો છે અને કુલ લંબાઈ એટલે કે ઉપરના અર્ધગોલકથી નીચેના અર્ધગોલક સુધીની લંબાઈ એટલે એની ઊંચાઈ આપી છે આપણને કેટલી 5 સેમી, બરાબર। તો આપણે પહેલા લખીશું એની ત્રિજ્યા લખીશું વિદ્યાર્થી મિત્રો બંનેની કે નળાકારની ત્રિજ્યા બરાબર અર્ધગોલકની ત્રિજ્યા, અર્ધગોલકની ત્રિજ્યા કૌંસમાં r બરાબર આપ્યા છે આપણને વ્યાસના છેદમાં 2। તો વ્યાસ આપ્યો છે કેટલો વિદ્યાર્થી મિત્રો? જોજો 2.8 ના છેદમાં 2 તો કેટલા થશે? 2.8 એટલે કે 28 ના અડધા કેટલા થશે? 14 એટલે કેટલા? 1.4 તો 1.4 સેમી આ શું મળી છે આપણને? ત્રિજ્યા, બરાબર। ત્યાર પછી આપણે શોધવાની છે નળાકારની ઊંચાઈ શોધીશું, નળાકારની ઊંચાઈ, બરાબર। તો નળાકારની ઊંચાઈ h, તો નળાકારની ઊંચાઈ એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો કે કુલ ઊંચાઈ જે છે તેમાંથી ત્રિજ્યા બાદ કરીશું આપણે। જોજો વિદ્યાર્થી મિત્રો ત્રિજ્યા આપણે બાદ કરવાની છે, ત્રિજ્યા બાદ કરીશું પણ અર્ધગોલક ઉપર નીચે 2 આપ્યા છે, બરાબર। એટલે અહીંયા લખીશું આપણે કેટલા? 2 ગુણ્યા ત્રિજ્યા આ રીતે લખીશું, બરાબર। તો કુલ ઊંચાઈ આપી છે આપણને 5 સેમી અને 2 ગુણ્યા અર્ધગોલકની ત્રિજ્યા આપેલી છે આપણને 1.4, બરાબર। તો શું થશે ફરી પાછું કે 5 માઇનસ 1.4 એટલે કે 14 દુ 28 અને પેલા પોઈન્ટ એટલે શું આવશે? 2.8 એટલે કે 5 રૂપિયામાંથી 2 રૂપિયા ને 80 પૈસા જશે તો રહેશે કેટલા વિદ્યાર્થી મિત્રો? 2.2। તો આ આપણને h એટલે કે નળાકારની ઊંચાઈ મળી છે કેટલી? 2.2 સેમી, બરાબર। જો વિદ્યાર્થી મિત્રો એને બાદ કરીશું તો આ રીતે બાદ પણ કરી શકાય કે 5.0 અને 2.8 બાદ કરીશું તો આ બાજુ રહેશે 10 અને આ બાજુ રહેશે 4, બરાબર। 10 માંથી 8 જશે તો 2, 4 માંથી 2 જાય તો 2 એટલે આવશે કેટલા? 2.2 સેમી, બરાબર। તો આપણે નળાકાર આપ્યું છે તો નળાકાર એટલે કે નળાકારનું સૂત્ર લખવાનું છે અને બીજું કોનું લખવાનું છે? અર્ધગોલકનું લખવાનું છે, બરાબર। તો નળાકારના ઘનફળનું સૂત્ર આવશે 1 ના શું આવશે નળાકારનું સૂત્ર કે પાઈ r સ્ક્વેર h અને અર્ધગોલકનું આવશે 2/3 પાઈ r નો ઘન, બરાબર। તો આ રીતે ત્રિજ્યા પણ આપણને મળી ગઈ છે, નળાકારની ઊંચાઈ પણ મળી છે। તો હવે આપણે સૂત્ર લખીને આગળ દાખલો ગણીએ। તો આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો એક ગુલાબજાંબુનું ઘનફળ જોઈશું। તો સૂત્ર એનું છે આ રીતે કે નળાકારનું ઘનફળ, બે જે પાત્રો આપેલા છે તે બે પાત્રનું ઘનફળ લખવાનું છે આપણે। તો નળાકારનું ઘનફળ અને 2 એટલે કે આ અર્ધગોલક ઉપર નીચે આપણને 2 આપ્યા છે એટલા માટે અહીંયા આપણે 2 લખીશું અને અર્ધગોલકનું ઘનફળ, બરાબર। તો સૂત્ર એનું આ રીતે આવશે કે નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ r સ્ક્વેર h પ્લસ 2 ગુણ્યા 2/3 પાઈ r નો ઘન, આ રીતે, બરાબર। વિદ્યાર્થી મિત્રો આમાં જોઈશું તો સામાન્ય નીકળશે, આપણા પાઈ બંનેમાં આપેલા છે એટલે પાઈ સામાન્ય નીકળશે। r નો વર્ગ એટલે અહીંયા r 2 વખત છે, અહીંયા r 3 વખત છે એટલે 2 વખત જે છે તે 2 વખત આપણા નીકળી જશે સામાન્ય। તો અહીંયા આપણા પહેલા સૂત્રમાં આપણા h વધશે અને બીજા સૂત્રમાં આ 2 ગુણ્યા 2 એટલે 2 થવાના આપણા 4/3 અને બીજું શું વધવાનું? આપણું r વધશે। હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકીશું તો પાઈ ની કિંમત લખીશું આપણે 22/7, r બરાબર ત્રિજ્યા આપી છે આપણને 1.4, બરાબર। તો 14 ગુણ્યા 14 2 વાર લખીશું અને નીચે 10 પણ આપણે 2 વાર લખીશું એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? 1.4 જે છે તે પોઈન્ટ પછી એક રકમ છે, તેને સાદી રકમ બનાવવા માટે પોઈન્ટ પછી એક રકમ છે એટલે નીચે 1 પર એક 0 ચડાવીશું, બરાબર। એટલે 14 2 વાર છે તો નીચે 10 પણ કેટલી વાર લખાશે? 2 વખત, બરાબર છે। હવે h એટલે આપણી ઊંચાઈ, નળાકારની ઊંચાઈ આપી છે આપણને કેટલી? તો 2.2 પ્લસ 4/3 અને r એટલે ત્રિજ્યા આપી છે આપણને કેટલી? તો 14, બરાબર। ત્રિજ્યા આપી છે આપણને 14 આપી છે, બરાબર। આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ભાગ પડશે 7 દુ 14 તો 7 7 આપણા કટ થશે
तो अहींया 22 गुणिया 14 गुणिया ऊपर रहवाना आपड़ा 2 અને છેદમાં આવશે કેટલા તો કે 10 ગુણ્યા 10 આગળ જોઈશું અહીંયા તો આવશે આપડા 2.2 પ્લસ અહીંયા ભાગ તો કઈ ઉડે એવું છે નથી એટલે આનો ગુણાકાર કરીશું અંશનો તો 14 ગુણ્યા 4 એટલે 14 ચોક થશે 56 બરાબર 56 એટલે કે 5.6 ના છેદમાં આવશે કેટલા 3 બરાબર 5.6 ના છેદમાં આવશે 3 એટલે કે 5.6 ના છેદમાં 3 એટલે અહીંયા આપણે 1 લખીશું બરાબર ફરી પાછા અહીંયા લસા લઈને ગણીશું આપણે કે 22 ગુણ્યા 14 ગુણ્યા 2 છેદમાં 10 ગુણ્યા 10 અને આ બાજુ જોઈશું તો ક્રોસ ગુણાકારમાં આવું થશે કે 22 ગુણ્યા 3 એટલે 22 તાલી 66 એટલે કે 6.6 અને પ્લસ પેલા 56 એકુ 56 એટલે કે 5.6 ના છેદમાં આવશે આપણા કેટલા 3 બરાબર એટલે આ રીતે થશે જો સીધું પાછું જોઈએ તો આનો ચોકડી ગુણાકાર કરીશું એટલે 22 નો ગુણાકાર એટલે કે 2.2 નો ગુણાકાર 3 સાથે એટલે 22 તાલી 66 6.6 આવશે બરાબર અને 56 ગુણ્યા એટલે 5.6 ગુણ્યા એટલે 5.6 આવશે બરાબર ના છેદમાં આવવાના કેટલા 3 3 2 વાર એટલે અહીંયા આવશે 3 આવશે બરાબર આગળ જોઈશું તો કે 22 ગુણ્યા 14 ગુણ્યા 2 ના છેદમાં આવશે 10 10 આપડા 2 વખત અને 6.6 ને 5.6 કેટલા થશે 6.6 અને 5.6 6 ને 6 12 1 ને 6 7 ને 5 12.2 એટલે કે 12.2 ના છેદમાં પાછા હજી કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 3 બરાબર એટલે કે આ બે નો સરળ 6 ને 6 12 6 ને 5 11 ને 1 12 એટલે 12.2 આવશે અને છેદમાં આવશે 3 તો વિદ્યાર્થી મિત્રો આ જે મળેલું છે આપણને તે એક ગુલાબ જાંબુનું ઘનફળ મળેલ છે તો હવે આપણે શોધીશું આપણે 45 ગુલાબ જાંબુનું ઘનફળ તો અહીંયા લખીશું આ રીતે કે માટે 45 ગુલાબ જાંબુનું ઘનફળ 45 ગુલાબ જાંબુનું ઘનફળ 45 ગુલાબ જાંબુનું ઘનફળ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે થશે કે એને આપણે 45 વડે ગુણવાનું છે તો અહીંયા આગળ થશે 45 ગુણ્યા 22 ગુણ્યા 14 ગુણ્યા 2 ગુણ્યા 12.2 છે એટલે આપણે 122 બનાવીએ તો 122 અને છેદમાં આવશે આપણા 10 ગુણ્યા 10 ગુણ્યા 3 ગુણ્યા 12.2 ના પણ હજી આપણે 10 લખવાના છે તે બરાબર તો અહીંયા જોઈશું તો આવું થશે વિદ્યાર્થી મિત્રો કે 15 તાલી 45 આવું થશે તો આ 3 ને 3 આપણા કટ થશે હજી જોઈશું તો થોડું ઈઝી કરીએ તો આવું થશે વિદ્યાર્થી મિત્રો કે 5 તાલી 15 આવું થશે તો 1 10 ના આપણે ભાગ પાડીશું 5 2 10 આ રીતે તો આ 2 ને 2 કટ થશે અને 5 ને 5 પણ કટ થશે બરાબર તો હવે બાકી રહ્યા છે આપણા કેટલા 14 વધેલા છે 22 વધેલા છે આ બાજુ વધેલા છે 3 અને છેલ્લે 122 બરાબર તો 22 ગુણ્યા 3 કરીશું ઈઝી રીતે તો 22 ગુણ્યા 3 કરીશું તો 22 તાલી થશે કેટલા વિદ્યાર્થી મિત્રો 36 સોરી 22 તાલી 66 પણ હજી વિદ્યાર્થી મિત્રો જોઈશું તો આ રીતે આ આપણને 45 ગુલાબ જાંબુનું ઘનફળ મળે છે તો આપણે લખીશું એને આ રીતે કે અહીંયા વધેલા છે આપણા 3 જોજો 3 વધેલા છે ત્યાર પછી અહીંયા વધેલા છે આપણા 22 વધેલા છે ત્યાર પછી વધેલા છે આપણા 14 ત્યાર પછી વધેલા છે 122 જોજો પહેલામાં વધેલા છે 3 બરાબર ત્યાર પછી 22 14 અને છેલ્લે 122 અને છેદમાં વધેલા છે આપણા કેટલા તો 10 અને 10 આટલા વધેલા છે વિદ્યાર્થી મિત્રો તો આમાં પાછું એવું છે કે 30% ખાંડની ચાસણી છે તો અહીંયા આપણે લખીશું કે 30% ખાંડની ચાસણી છે 30% ખાંડની ચાસણી છે તો અહીંયા 30% ટકા હંમેશા કેટલા પર શોધાય વિદ્યાર્થી મિત્રો 100 પર બરાબર તો અહીંયા પાછા આપણે લખીશું કે 30 ગુણ્યા ટકા છે એટલે પાછા હજુ છેદમાં લખીશું આપણે કેટલા 100 બરાબર આવું થશે તો શું થશે અહીંયા કે આ 0 અને 0 આપણા કટ થશે બરાબર તો હવે પછી ગુણાકાર કરીશું તો 3 તાલી 9 એટલે કે સીધા ગુણાકાર કરીશું આપણે આગળ ગણી રહ્યું તે પ્રમાણે કે 22 ગુણ્યા 3 કરીશું તો 22 તાલી 66 ત્યાર પછી 14 ગુણ્યા 3 કરીશું તો 14 તાલી 42 કરી દઈશું બરાબર તો 0 ત્યાર પછી 6 દુ 12 12 2 અને વધી 1 થશે 6 ચોક 24 ને 1 થશે 25 બરાબર 6 દુ 12 2 વધી 1 6 ચોક 24 25 પાછા 252 લખીશું તો 2 5 ને 2 7 7 અને 2 એટલે આવશે કેટલા 27 72 આવશે વિદ્યાર્થી મિત્રો એ 22 તારી 66 અને 14 28 હજી બાકી રહ્યા છે આપણા કેટલા 122 તો જોજો વિદ્યાર્થી મિત્રો 122 હવે નીચે 3 રકમ છે જોજો વિદ્યાર્થી મિત્રો જેને ગુણાકાર ના આવડતો હોય તે પણ અહીંયા જોઈ શકે છે બરાબર
નીચે 3 રકમ આપી છે એટલે પહેલા આપણે 2 શૂન્ય લખીશું અને 27 72 નો ગુણાકાર એક સાથે કરીશું તો ડાયરેક્ટ આવશે કેટલા 27 ને 72 પછી આપણે 1 0 લખીશું અને 27 72 ગુણ્યા 2 કરીશું બરાબર તો 2 ગુણ્યા 2 એટલે 2 2 થશે 4 બરાબર 2 સત્તામ 14 તો 14 4 ને વધી 1 થશે ફરી પાછા 2 સત્તામ 14 ને 15 તો 15 5 ને વધી 1 2 દુ 4 ને 1 થશે કેટલા 5 તો વિદ્યાર્થી મિત્રો આવું થશે કે આ 2 સાથે ગુણેલા છે આપણા તો 55 44 આવેલા છે તો આ બાજુના 2 સાથે ગુણીશું તો પણ આવશે કેટલા આપણા 55 ને 44 આવશે બરાબર તો 4 ના 4 4 ને 4 8 ફરી પાછા 2 ને 4 6 ને 5 11 1 વધી 1 ને 7 8 8 ને 10 18 18 8 ને વધી 1 ને 7 8 ને 5 13 3 ને વધી 1 2 ને 1 3 એટલે આવશે કેટલા 338 184 બરાબર તો જોજો વિદ્યાર્થી મિત્રો કે 338 184 આટલા આવ્યા છે આપણા અને છેદમાં આપેલા છે આપણને 3 0 આપેલા છે એટલે 3 પોઈન્ટ આપણે આગળ ખસીશું તો જમણી બાજુથી તો 1 2 અને 3 અહીંયા આવશે બરાબર તો 338.184 બરાબર તો આપણો જવાબ આવેલો છે વિદ્યાર્થી મિત્રો 338.184 સેમી ઘન બરાબર તો 30% ખાંડની ચાસણી એટલે શું થશે કે 45 ગુલાબ જાંબુમાં 338.184 સેમી ઘન અહીંયા લખીશું કે 45 ગુલાબ જાંબુમાં 338.184 સેમી ઘન અને તે પણ આશરે તો ગુલાબ જાંબુમાં 338.184 સેમી ઘન ચાસણી હશે આવું આવશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલા નંબર 3 છે તે અહીંયા આપણે પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે આ ગણજો 1-2 વાર ગણશો તો પ્રેક્ટિસ કરશો તો આવી જ જશે તો વિદ્યાર્થી મિત્રો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો